હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ફરાળી અપ્પમ બનાવીશું. ઉપવાસમાં સરસ મજા આવે એવા ફરાળી અપ્પમ. તો એના માટે જોઈશે મોરૈયો. અહીંયા મોરૈયો 1 વાડકી હોય તો એનાથી ચોથા ભાગના સાબુદાણા લેવાના, એટલે 2-3-4 ચમચી લો તો ચાલશે. પછી સિંગદાણા ક્રશ કરેલા. આપણે અપ્પમ સાઉથ ઇન્ડિયન છે તો એમાં કંચ માટે અડદની દાળ નાખીએ, તો આપણે અડદની દાળના બદલે આપણે સિંગદાણા હોય શેકેલા એને આવી રીતે કટરમાં કરવાના, એટલે મસ્ત એક સરખો આવો દાણાદાર ભૂકો થશે. પછી લીલા મરચાં, કોથમીર, તીખાસ માટે મરી પાવડર, આ સોડા છે તે સોડા નાખીએ એટલે એકદમ અપ્પમ સરસ ફૂલશે. આ દહીં. હવે ડીપ માટે આપણે આ મીઠું અપ્પમમાં નાખવાનું. આ દહીં, આ પનીર લેવાનું, આપણે ડીપ બનાવીશું. તો એના માટે પનીર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મેં થોડાક ક્રશ કરી લીધા છે, વધારે થોડા મોટા હોય એના, મીઠો લીમડો અને લાલ મરચું અને મીઠું. અને આપણે આ અપ્પમ તેલ લઈશું. હવે આપણે મોરૈયાને ક્રશ કરી લઈશું. મોરૈયાનો લોટ બનાવવાનો. હવે આ આપણો મોરૈયાનો લોટ તૈયાર થઈ ગયો. હવે એક તપેલીમાં લઈ લઈશું. હવે સાબુદાણાને પણ ક્રશ કરી લઈશું. મોરૈયા અને સાબુદાણાનો લોટ તૈયાર થઈ ગયો. તો 1 વાડકી જેટલો મોરૈયો હોય તો 2-3 ચમચી જેટલા સાબુદાણા લેવાના અને આવી રીતે એકદમ સરસ ક્રશ કરી લેવાના. આ આપણો લોટ તૈયાર થઈ ગયો. એમાં આપણે 1 ચમચો જેટલું ખાટું દહીં નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું. થોડું પાણી નાખી અને આને સરસ અપ્પમનું બેટર આપણે તૈયાર કરી લઈશું. છાશ હોય તો પણ ચાલે, છાશ હોય તો પાણી નાખવાની જરૂર નહીં પડે. સાબુદાણા પાણી વધારે પીવે, એટલે અત્યારે તમે જો ઢીલું લાગતું હશે તો પણ થોડી વાર રહી અને એ સોજીની જેમ પાણી પીવે એટલે થોડું કોરું પડી જશે. એટલે અપ્પમ ઉતારતી વખતે ફરીથી થોડુંક હલાવીને જોઈ લેવાનું. હવે આદુ મરચાં ક્રશ કર્યા હતા એ નાખી દઈશું. આપણે કોથમીર આવી રીતે ઝીણી ઝીણી સમારીને નાખીશું. પછી આ સિંગનો ભૂકો નાખીશું. આનાથી એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. પછી અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું. લીલા મરચાં નાખ્યા છે એટલે તીખાશ આપણા ઘરમાં જેમ ખવાતી એ રીતે નાખવાની. પછી મીઠા લીમડાના પાન, એને પણ આવી રીતે આપણે કાતરથી કાપીને નાખવાના, કાં તો કટરમાં ક્રશ કરી લેવાના. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અત્યારે મેં સિંધવ નમક લીધું છે. હવે હળદર ઓપ્શનલ છે. હળદર જો ઘણા ઉપવાસમાં નથી ખાતા હોતા તો ના ખાતા હોય તો નહીં નાખવાની, હળદરથી ચાલે. હવે આ આપણું અપ્પમનું બેટર તૈયાર થઈ ગયું. તો આને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, એટલે જે સાબુદાણા આપણે એબ્ઝોર્બ કરવાના હોય પાણી એ કરી લે અને જે ફૂલવાનું હોય પણ ફૂલી જાય. અને પછી એને આપણે સોડા નાખી અને બરાબર એક સાઈડ ફેણી અને પછી અપ્પમ ઉતારીશું. આ આપણું ખીરું સરસ સેટ થઈ ગયું. જુઓ, આપણે હાંડવા ઢોકળાનું હોય ને એવું લચકા પડતું રાખવાનું, જાડું થોડુંક, બહુ પતલું પણ નહીં, બહુ જાડું પણ નહીં. આવું થિકનેસ જોઈએ. હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલા સોડા નાખીશું. હવે એને એક જ દિશામાં બરાબર 2 મિનિટ માટે હલાવીશું. હવે આ આપણા સોડા નાખી અને હલાવી દીધું. હવે આપણે અંદર તેલથી ગ્રીસ કરીશું. તો આ બધામાં આવી રીતે તેલ ભરી દેવાનું, થોડુંક થોડુંક તેલ નાખી દેવાનું, એટલે શું અપ્પમ સરસ ઇઝીલી છૂટા પડી જાય. થોડીક થોડીક જગ્યા રાખીને કરવાનું, એટલે એને ફૂલવા માટે સ્પેસ મળે. આવી રીતે અડધો અડધો ચમચો અંદર
સાબુદાણાની ખીચડી, સાબુદાણાની ખીર એ બધું તો આપણે બહુ બનાવીએ, પણ શું છોકરાઓ આપણા જોડે જોડે ઉપવાસ કરતા હોય તો એમને આવી નવી આઈટમ હોય તો ખાવાની મજા આવે. અને આ શું બાળકોએ ઉપવાસ કર્યો હોય શિવરાત્રિ કે એવું, તો એમને ચાલુ હોય સ્કૂલ ઓફિસ તો એમને લંચ બોક્સમાં પણ આપી શકાય. આ ઠંડા થાય તો પણ સરસ એમનો ટેસ્ટ એવો ને એવો લાગતો હોય છે. એટલે આ લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ. અને આ શ્રાવણ મહિનો હોય ત્યારે પણ આપણે સાંજે શું ખાવું એવું થતું હોય તો આવી રીતે બનાવીને રાખી શકાય. હવે આપણે આ બધા ભરી દીધા અપમ, એને આપણે આવી રીતે ઢાંકી દઈશું. હવે 5 થી 7 મિનિટમાં થઈ જશે, પછી આપણે એને ફેરવી દઈશું. બીજી સાઈડ આપણે ફેરવીશું એટલે સરસ કડક થઈ જશે. હવે આપણે એક સરસ મજાનું ફરાળી ડીપ બનાવીશું અપમ જોડે ખાવા માટે. ફરાળી ચટણી તો મેં અગાઉના વિડીયોમાં તમને બતાવી છે, તો એ ચટણી પણ ખાઈ શકાય. પણ આ સરસ મજાનું છોકરાઓને શું ચટણી સાદી સીધી લાગે, અને ડીપ બોલો એટલે એકદમ એક્સાઇટમેન્ટથી ખાવાનું માગે. આ પનીરને આપણે ક્રશ કરી લેવાનું. પાણી વગરનું કોરું દહીં હોય, થોડુંક પાણી નિતારી લેવાનું, એવું 2 ચમચી દહીં નાખવાનું, વધારે નહીં, 2 ચમચી. પછી આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવાના તીખાશ માટે. અને કલર માટે એકદમ સામાન્ય અડધી ચમચી જેટલું લાલ મરચું નાખવાનું. એનાથી ડીપનો કલર એકદમ સરસ આવશે. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, અડધી ચમચી જેટલું મેં નાખ્યું અત્યારે. હવે આને આપણે ક્રશ કરી લઈશું. આ આપણું મસ્ત ફરાળી ડીપ તૈયાર થઈ ગયું. આ આપણા અપમ સરસ એક સાઈડ શેકાઈ ગયા. હવે આપણે બીજી બાજુ ફેરવી લઈશું. મસ્ત સરસ એનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન આવી ગયો. ધીમે રહીને તમે એક બાજુ આવી રીતે ચાકુ અથવા તો સ્ટીક આવે છે એનાથી આવી રીતે ફેરવશો એટલે આખા આખા સરસ નીકળી જશે. હવે બીજી બાજુ બધા ફેરવી લઈશું. હવે આપણે આ બધા ઊંધા કરી દીધા. હવે બધા ઉપર સહેજ ટપકું ટપકું તેલ નાખી દઈશું, એટલે શું સરસ બીજી બાજુ પણ સરસ આવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય અને ચોટે નહીં. આપણે ઊંધા કરી અને ઉપર થોડું થોડું તેલ નાખ્યું એટલે સરસ બીજી બાજુ પણ આવા સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય. હવે આને આપણે ફરીથી ઢાંકી દઈશું. બીજા 5 થી 7 મિનિટ બીજી સાઈડ સરસ શેકાઈ જશે. આ આપણા ફરાળી અપમ તૈયાર અને આપણું આ ફરાળી ડીપ તૈયાર. આ ડીપ ઉપર એક થોડુંક મસ્ત લાલ મરચું તમે આવી રીતે ભભરાવશો તો દેખાવમાં પણ સારું લાગશે અને ટેસ્ટમાં પણ સારું લાગશે. આ એકદમ સોફ્ટ થયા છે, જુઓ, જારી પડીને મસ્ત એકદમ પોચા અને સોફ્ટ થયા છે, જુઓ. તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો તો તમને આવનારી વાનગીઓ જલ્દી જોવા મળશે. અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખજો કે કેવી બની, અને ઘંટી પણ દબાવજો તો તમને જેવી હું વિડીયો મૂકી તરત તમને દેખાશે. અને તમારે કોઈ પણ રેસીપી બીજી શીખવી હોય તો પણ તમે કોમેન્ટમાં લખશો તો હું ચોક્કસ તમને બતાવીશ.